महामंडलेश्वर अग्नि अखाड़ा जेनाथी उजड़ो छे एवा परम पूज्य कनकेश्वरी मां ए मंच पर पधारे एवी विनंती। आपणे जो जोरदार तालियों नाथे आपणे सौ बधावी, आपणी तालियों ओછી न કરવી જોઈએ। पोखरा हनुमान मां 108 फूटनी हनुमानजीની મૂર્તિ છે અને રામચરિતમાં તો કહે છે કે પેલા હનુમાનજી પધારે, મને એમ લાગે ખોખરા હનુમાનજીની ચેતના પધારી છે। અને મહામંડલેશ્વરોમાં જે કથા વક્તાઓમાં જે મુકુટ શિરોમણી ગણાય એવા વિદુષી કદાચ મેં ગાર્ગી અને ભાવનીની તો નથી જોયા, પણ માં કંકેશ્વરી માને જોઈને એટલે ખબર પડી જાય એ આવાજ હશે એવા માં કંકેશ્વરી દેવી દ્વારા પૂજ્ય ડોક્ટર મહાદેવ પ્રસાદજીનું યથોચિત સન્માન થઈ રહ્યું છે। હું નિવેદન કરી આ ક્ષણે આપણા સૌ વતી અને આપણા હનુમાનજી અને આપણા પૂજ્ય સુખરામદાસ બાપુ એ માં કંકેશ્વરી દેવીનું यथोचित भाव पूजन करसे। पूज्य बापू बोलता हो એટલે સરળ સ્વભાવ ન મન કોટિલાય, જે સરળ સ્વભાવ જે આવે એ જ કહી દે। માં મારે તો ઘણું કેવું છે, પણ મને એમ લાગે ગીરના રાખવું આવી ગયું। અમૃત ગીરી બાપુનું ચેતના લઈને મારો દશરથ બાપુ એટલા દિવસ ત્યાં છે, વિશ્વંભર ભારતીની આખી ચેતના લઈને મહાદેવ ભારતી બાપુ છે, અને મારે એક કોને ભેગા કરવા છે પૂજ્ય કેશવાનંદ બાપુ એટલે માં કંકેશ્વરી દેવી, કાશ્મીરી બાપુ એટલે ડોક્ટર મહાદેવ પ્રસાદજી, અને કિશોરદાસજી બાપુ એટલે રામ કિશોરદાસજી, પૂજ્ય સુખરામ બાપુ, એ ત્રણેય ચેતના લઈ અને ત્રિવેણી સંગમ જ્યારે થયો છે ત્યારે માનું ભાવ પૂજન થતું હોય એનાથી મોટું આપણા માટે પુણ્ય જ ન હોય। तुलसीदास जी ने कोई पूछू सुकाम लेखू छे के संत सुखाय तुलसी, रघुनाथ गाता निज गिरा पावन करण कारण, राम जसु तुलसी कहो। एम हूँ मारा पोताना आनंद माटे आ कथा कहूं छूं। तो पूज्या मानु भाव पूजन थतुं होय त्यारे आपणी तालीओ ओછી न थवी जोईए। माताजी पूज्य डॉक्टर महादेव प्रसाद जी पहला दिवसे विषय आप्यो तो कि हूँ हनुमानजी ना दर्शन करी, અને 5 દિવસની હનુમત કથા અમે રામ હર્ષણ આશ્રમમાં કરી હતી। આ કથા રામચરિત માનસ છે, પણ મારો વિષય વિશે માં જનક દુલારી, વૈદેહી અને માં સીતા, અને સીતાનો વિષય હોય તો માં કંકેશ્વરીને આવવું જ જોઈએ। તો આવો માના ચરણોમાં વંદન કરીએ, એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે સૌને માં આશીર્વાદ આપશે એવી વિનંતી। માને વંદન।